પેપર ચાલુ થઈ ગયું ના રે હિન્દી પેન લેવા ગયા હિન્દી પેન આવડો મોટો છે કે બાદલ તો નહીં પાડી એવી વાત કર કોલેજ ગયા હતા પણ ક્યાં લખ્યું છે કે નહીં લખ્યું કે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 અને વ્લોગ કરી દીધું છે સ્ટાર્ટ અને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ કોલેજમાં કારણ કે એક્ઝામ છે એટલા માટે અહીંયા પપ્પા ગુડ મોર્નિંગ તો બા બેસી ગયો છે સવારમાં ચૂલા ઉપર બા ગુડ મોર્નિંગ તો બાને બેસી ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ ગાઈઝ કોલેજ કારણ કે આપણો આજે એક્ઝામ ચાલુ થઈ છે એટલા માટે આપણે જઈ રહ્યા છીએ અને મેશુને તો ઘરમાં આવી ગયો છે મેશુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો ચલો બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ અને આપણે જતા રહીએ કોલેજ તો પ્રકાશ શું કરે છે ચેતાજી તો નોકરી જતા રહે છે પ્રકાશ તો સવાર શું કરે પ્રકાશ ગુડ મોર્નિંગ ઓ હું ઉઠવાનું કહું તો વાતો મોડા હાલ તો ચલો આપણે જઈએ કોલેજ તો આ બાદ તો વહેલા ઢોરણ 4 પૂરું થઈ ગયો છે નહીં તમારો 4 પૂરો થઈ ગયો એટલે ખેતરમાં મેં તો હાલ ઉઠીને બ્રશ કર્યું એટલી વાર થઈ તો કઈ ઢોરણ તો 4 પૂરો થઈ ગયો છે આ બાદ તો કઈ આ બાદ તો મમ્મીને બેઠો છે આ બાદ તો બે છોકરો હાલ દીધો રમાડવા બે છોકરો અતારમાં મેશુ બે છોકરો અંત્રીશુ અતિશુ ઓહો ત્રીશુ તો ઓજો આ પપ્પા બોલાવા તો કઈ આ બાદ તો મમ્મી તો બે છોકરો હાલ દીધો રમાડવા માટે કારણ કે બધા હવનું કોમ કરે શરદી થઈ ગઈ નહીં શરદી થઈ ગઈ એટલા રોવા મેશુ તો કઈ પપ્પા તો આ બાજુ ઉભા રહ્યા છે શું કર્યું કંકુત્રીનું હા ફોટાવાળીના 7 રૂપિયા કહેતો હતો અને સાદી 1.5 રૂપિયા હું 1.5 રૂપિયા કહેતો હતો છે હિસાબ આવી છે તો ગાઈસ આવાજ તો પપ્પા તો શું કર્યું જવું છે એટલા હા એટલા જો છો કેટલી સફાઈ પડી 300 જેવી તઈ રૂબરૂપ જતા હોય એટલે એ ભાવ કીએ પ્રમાણે તાને ખબર પડે કે હાલ તો એમને તો ફોનમાં નહીં હરખું ભાવ કી કેટલા વાગે જવા તો હવે તો પછી હું ફોન કરું છું તે તઈ જતા હોય રૂબરૂપ એટલે રાખે છે એ આવી જાય કેટલી ઘડી હા તો કઈ તો આપણે નીકળી જાય છે ખેતરમાં આવું ચાર લેવા માટે આ બાદ તો મમ્મી તો એકવો પેલી બાજુ લઈ જાય હા પગાર થઈ ગયો હવે હા તો કઈ ચલો આપણે તો જઈએ આવું ખેતરમાં આપણે વહેલા આવી જાવ તો આવી જઈએ સતલાસના તો ગાઈસ ખેતરમાંથી તો ઘેર આવી જાય છીએ અને આ બાજુ તો આજ તો બા બનાવશું રોટલા તો ગાઈસ આજ તો બાનો વારો આવી ગયો છે શું છે ને સૃષ્ટિને તમ ચેમ જેમમાં જો તો સૃષ્ટિ અને મમ્મી બે તો ગાઈસ જોશે જેમમાં ફતેપુરા એટલે કે સૃષ્ટિના મમ્માના ઘેર અને આજ તો બાનો તો ઘણા ટાઈમ પછી રોટલા બનાવવાનો વારો આવ્યો છે નહીં ના બનાવે તો ચાલો કોઈ ના આવીને બનાવત તો ગઈ આબાસ તો બા બની રહ્યો છે બાજરીના રોટલા જો આટલી ઉંમર થઈને તો એ બા બનાવે જો ખાલી શું રોટલા તો તમારે ખાવા હોય તો આવો કહી દે ગાઈઝને ખાવા હોય તો આવો ભાઈ જેને ખાવા હોય રોટલા બનાયા છે
અને શાક બનાવવાના હવે રેગનું શાક બનાવીએ છીએ. રીંગણ બટાકા ને હા જેને ખાવું હોય આવો. અને આ બાજુ તો ગાઈસ તેજનને તો પાછો ઢોરણ 4 નાખ્યો છે આ બાજુ. આ બાજુ મમ્મીને બેઠા છે મેશુન 2 જણા. તો ગાઈસ તો આ બાજુ તો ખાવાનું તો બન્યું નહીં. એ પહેલાં તો આ બાજુ જો વાસણ ઘસવાનું ચાલુ થઈ ગયું છે. હા ગહવા પણ બાને આજ તો રોટલા બનાવી દીધા એટલે તમારે મજા આવી ગઈ. આ તો બધી જેમની તૈયારીઓ ચાલુ થઈ ગઈ નહીં? હા કરવી પડે તૈયારીઓ તો કરવી પડે. તો ગાઈસ આ બાજુ તો જેમ છે એટલામાં વાહન કાલે ધોયો તો બીજો અને આટલો બાકી રહી ગયો હતો. ત્યાં તો વાહન કાઢી દીધો છે ધોવા માટે. ધોઈ બોઈને કમ્પ્લીટ ઘરની તો સાફ સફાઈ કરી દીધી નહીં? હજી બાકી છે પણ એ તો ઉપર તો બધું સાફ થઈ ગયું કે? હવે તો ખાલી આ વાહન ધોઈને મૂકવાનો જ છે કે? તાણ શું બાકી રહી ગયું? એ તો જાણે ઠીક છે પણ આર્યું તો થઈ ગયું કે? તો કઈ આ બાજુ તો જેમની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. અને જોઈએ આપણો મમ્મી શું કરે છે. હા શાક હું નહીં બનાવતો. આ બાજુ મમ્મી શાક બનાવે છે જોઈએ. તો કઈ આ બાજુ તો મમ્મી શાક બનાવે છે. હનું બનાવે છે? રીંગણ બટાકો. તો કઈ આ બાજુ તો મમ્મી રીંગણ બટાકાનું શાક બનાવે છે નહીં? મસ્ત બનાવજો. થોડું તીખું. શું કીધું? થોડું તીખું બનાવજો અને મસ્ત માપનો રહો. બરાબર કે? માપવાનું ખાવાનું હવે. તો ગાઈસ પપ્પા તો જશે સતલાસના કંકુત્રી છાપવા માટે. અને કંકુત્રીનો ડેમો તો આવી ગયો છે પણ હમણાં રાકેશ લઈને આવશે ડેમો. તો ગાઈસ આપણે તો ખાવા માટે બેસી જાય છીએ. વાગવામાં ખાસા વાગી ગયા નહીં? 1:30 વાગી ગયો. તો ગાઈસ આપણે ખાવા બેસી જાય છીએ. રાકેશ, તેજન, મમ્મી. આપણે તો સતલાસના જઈ દીધા. 3 જણો 4 જણો ખાવા માટે બેસી જાય છીએ. આ બાજુ તો અને તું પેપર આલીને આવ્યો? કેવું આલ્યું પેપર? જોરદાર. મજા આવી ગઈ. એટલે આમ લખ્યું તો શકે એમને મજા આવી ગઈ. કોલેજ ગયા હતા પણ ક્યાં લખ્યું છે નહીં લખ્યું ખબર છે? બોલપેન ઠેલામાં પડી હતી, થેલો ઉંદેડો કાપી નાખ્યો છે. તે થેલો ઘેર રવા દીધો અને બીજા ભાઈનો થેલો લઈને જાય એ બોલપેન નતો લાવ્યો. તો શું થયું? કોલેજ આગળ બોલપેન લેવા જાય કે પેલો ભાઈ કે બોલપેન તો બ્લેક છે. કીધું પરીક્ષામાં તો બ્લેક ના ચાલે. પાછા ચોકડી પર આ કોલેજ થી હેઠતા પાછા બોલપેન લઈને પાછા જાય. પેપર તો ચાલુ થઈ ગયું હતું પાછું. ઓ તાણ પેપર ચાલુ થઈ ગયું હતું અને લખ્યું હો મમ્મી. પેપર ચાલુ થઈ ગયું ને હિન્દી પેન લેવા ગયા. હિન્દી પેન એક નંબર લખી જવું જોરદાર લખ્યું. અમે એ તો રિઝલ્ટ આવે તાને ખબર પડે. રિઝલ્ટ આવે એટલે જોઈ લે. કેવું કહેવાય તાને હિન્દી પેન કેવું કહેવાય? બોલ પેન. બોલ પેન. તાન મને તો હિન્દી પેન આવડે. આમાં તો એવું આવડે. તું તો હવે કેવું લખ્યું છે તો રિઝલ્ટ આવે દાડો જોઈ લેજે કે કેવું લખ્યું. તાને ખબર પડે. તાને ખબર પડે કે હરખું અસર પાછો પેપર કંકુત્રી વાળો નીકળજો. નકા પાછું ઓને ખેતરમાં જ પલોટવા પડે. હા તાને હરખી કોલેજ ના કરું તો પછી તાને કંકુત્રી વાળો નીએ જતા તે મસ્ત સાબી છે. જોરદાર સાપી. તો ગાઈસ કાલે કંકુત્રી આવી જાવ. ફર્મો તો આપણે વ્લોગમાં ઉતાર્યો છે. આપણે ડેમો લાવ્યો એન્ડ્રોઈડ ફોન લઈ ગયા હતા પણ એમાં ઉતારી લાવ્યો. એવું અને કરી. છે ને કંકુત્રી કાલે આવી જાવ આપણે લેવા જવું એટલે તમને બતાવશું. તો કાલે જોઈ લેજો કંકુત્રી સેવી સફાઈ છે. અને તારીખ ગાઈસ આપણે ફિક્સ કરી દીધી છે. તમને કીધું નહીં હજી કોઈને પણ અત્યારે કહી દઉં છું કે 11 તારીખે જેમ રાખેલો છે નહીં પ્રકાશ? તારીખ ફિક્સ કરી દીધી. જેના બોય આવજો. હા જેના બોય આવજો ગાઈસ. જેના બોય આવજો ગાઈસ. એ પહેલા આપણે તો ખાઈ લઈએ કારણ કે આ તો ખાયા જઈશું ને વાતો કર્યા જઈશું ને આપણને તો ભૂખ લાગી છે. તો ચલો ખાઈ લઈએ ફટાફટ. તો ગાઈસ પપ્પા તો નહીં ધોઈને તૈયાર થઈને બેઠા છે. અમે બે અમારા દાડા નહીં તે બેસી ગયા તો તૈયારીઓ કરો. અમે પૈસાની કોણ રોય?
જકબા પેલી રોવસન મેસ્યું ઉઠાડતા આવજો ઉઠાડીને લેતા તો બા તો અહીં બેઠો છે અને મમ્મી તો ઓ સારું વાટવા જવાનું છે ને હું તૈયાર થયો હા તે તો પછી ઓળાવવાની એવું થોડું માથું તો નવરે મળે વળી વહેલા સાર વાટ નાખ્યો છે એમ નવરે ના મળે તે વળી એવું થોડું પશુ કરવાનું તો ચલો મમ્મી તો જાય સાર વાટવા પણ હજી હાલ નહીં અને તેજલ ભાભી તો હા ને ડખડીઓ કાઢ્યો છે બધો શું કણ મેળવાનો પ્રકાશને તો આપવા દે એવું છે કુકર છે કુકરમાં મેગી બના હા મેગી ખાવી છે તારે તારે પ્રકાશને કાઢ્યો છે મેગી લેવા જેવું મેગી ખાવી છે પહેલાં તો ગાઈસ તેજલ ભાભીએ તો બધો વાસણ કાઢ્યો છે વાસણ કાઢીને ધોઈએ નાખ્યો છે ધોઈ નાખ્યો અરે બધો તો બધો વાસણ ધોઈ નાખ્યો છે અને પેલા ખંડનો કાઢવાનો નહીં પેલો ધોઈ નાખ્યો તો ગાઈસ આ તો આરા ખંડનો છે એટલે કારો તેજલ ભાભીનો છે અને આનો સંગીતા ભાભીનો છે આ તો બધો ગાઈસ ધોઈ નાખ્યો આ તો બધો ધોઈને મૂકી દીધો છે અને આરો હોય ધોવાઈ ગયો છે આગળ અંદર તો ફ્રીજ તો ખાલી કમ થઈ ગયું છે બોટલો લાવી પડી ઠંડુ પાણી માટે નહીં ભાઈ તો ગાઈસ મેશુ તો ઊંઘી હતી તે મેશુ તો ઉઠી હતી સર ઊભું રાખજે બાઈક ઊભું રાખજે આમ બિહારજે તો મમ્મી લઈ જશે ગાઈસ મેશુનું બાઇક ઉપર બેહારવા માટે અને મેશુ ગાઈસ જોએ બાઇક ઉપર બેહવા માટે શું કરે ખાલી નાટક જોવા મેશીનો બાઇકનો નાટક બોલે પાછળ છે બે અને કારીગર તો બેહીએ છે ને કમ્પ્લેટ ઓહ મમ્મી પકડી દેજે ભોય ના પડે નકર પ્રકાશનું તો મગજ નહીં પાછું આ તો નહીં ડ્રાઈવર બરોબર જોશે કહે ચલાવે તો મેટલો બાવ હતો છો એ હોય ઓહો મમ્મી લઈ લે નહીં બિહારવી ના ભાઈ લઈ લે નહીં બિહારવી લઈ લે તું તો એ હોય આવડતું જ નહીં રહું છે એટલું મારે એ ભાઈ લાય તું ઉભરાક ના ઉભરાક એટલે લઈ જ લેવા લેજે તો ના આવડો બાવડો ના અને મેશુનું બાપડા ભય પાડે લઈ લે ચોક ભય પાડો તો ખબર પડે ના ને નહીં મેસલું આતળું મેસલું ભય પાડે તો ચોક બે હવા તો જવું છે પેલું પાલું જો ઓહો તો એ જેમ સગડોળે ચડાતો તો ચલો પ્રકાશ તો મેગી લઈને આવ્યો છે મેગી લેવા જતો ને મને ખબર હતી તું મેગી લેવા જ જોજો લાવજે હજુ બને ના તો ચલો બા એક બાજુ ચા મૂકું છે અને આપણે એક બાજુ મેગી મૂકીએ એટલે બે હંગાત થઈ જાય મેગી અને ચા તમારે ચા પીવાનો છે કે મેગી ખાવાની હા એટલે જે કહો એ જ મળશે પાછું પણ બે વસ્તુ નહીં મળે નહીં પ્રકાશને તો ચા પીવાનો છે એટલે આપણે મેગી ખાવું ચા પી દો ચા ચમ અને આવું લાય મીઠાઈ અંકજી આનું જન્મ ખોલ જવું છે મને ઓ મીઠાઈ છે મીઠાઈ ગાઈ જો કોક લાવ્યું નહીં મમ્મી બધાને ખાવાની છે એટલે થોડી ખાઈએ આપણી આટલી તો બધા એકલા ખાઈએ આ તો જન્મદિવસનું કોક છે જન્મદિવસ નિમિત્તે મીઠાઈ ભરત કાકો એવું લાયા છે ઓહ તો કાંઈ મેગી બની હતી સર અને પ્રકાશને તો એકબીજાને મેગી ખવડાવ્યું એકબીજાને મેગી ખવડાવ્યું ને ખાતો નહીં મેશુ આઈ એ નાકામ થઈ તો ગાઈસ મમ્મી આમાં મેગી ખાય છે અને આપણે મેગી ખાઈએ તો ચલો થોડી એક બનાવી દે ખાઈ લઈએ પેલો
તો ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ કૂવા ઉપર પાણી ચાલુ કરવા માટે. હજી 5:30 થયા છે અને મોટર બંધ કરી દીધી છે. તો આપણે કહી તો આમાં પાણી વાળવાનું છે લીલાળામાં, એટલા માટે આપણે જઈએ છીએ કૂવા ઉપર પાણી ચાલુ કરવા માટે. ચલો ફટોફટ પાણી ચાલુ કરતા આવીએ. હજી પાવરની વાર છે એટલી કર થોડું એક પી જાય. તો ચલો ફટોફટ. તો ગાઈઝ પાણી ચાલુ કરી દીધું છે આપણે અને આપણે જઈએ છીએ હવે ઘેર. તો બીજી બાજુ પાણી નીકળવાથી પહેલાં બંધ કરતા આવીએ. તો ગાઈઝ પાણી ચાલુ કર્યું હતું ને પાણી વગર નીકળે છે ઘઉંમાં. આ તો ખબર જ નહીં ને કે ઘઉં તો પડી જશે, પડી તો જ્યાં જ છે. તો બંધ કરી દઈએ ફટોફટ. તો ગાઈઝ પાણી ચાલુ કરવા જતા નીચે તો કંટાળીને ઘેર આવતા રહે છીએ, કારણ કે એકણ તો પાઇપ રહેતી નથી. એટલે આપણે તો પપ્પાને મોકલ્યા છે આ વખત, તો આપણે તો જ્યાં નહીં. હા કોણ થાકી ગયા? એ એક દાડો ફિટ કરવા જો તો ખબર પડે. એ તો પાઇપો નહીં રહેતી વાત કરે છે. તો આ તો કેવું જ છે. એ મૂઢામ ના કર બહાર કાઢ. આમ લઈને બેસી દો છે મૂઢામાં. તો ત્રિશુને તો કઈ જગ્યાને રમું છે. અને અરે ત્રિશુ નહીં મેશુ. આ તો ત્રિશુ ને મેશુ બે એક જ જેવો નામ લાગે છે કે એટલે. તો મેશુ તો કઈ રમે છે ભાઈ. અને તેજલ ભાભીને તો સાર વાટે છે. વાટો વાટો બધું જબર વાટો. અને મેથી બેથી બધું વાટ લ્યો. હવે મેથીની એવું જરૂર છે. તાર શું કર્યું મેથી? ગોટા બનાવ? એ પોતા બનાવો તાર. તેલ તો લઈ આવું ને જઈને લઈ આવું હમણાં હાલ જ જો. અમે એમાં આપણે લાવવું જ પડશે બધું જેમ કરવાનું છે. તો ચલો ગાઈસ વૈકન તો સાર વાટે છે બે જણો. ઘણી બધી વાટ નાખો. તમારે જ વાટવી ના પડે, અમે તમારે જ વાટવાની રહેશે. અને ગાઈસ ગાજર કેવો થયો છે આપણો જો. તો આપણે તમને બતાવીએ ગાજર. તો ગાજર તો ગાઈસ બહુ મસ્ત થઈ ગયો. આપણે એક સૂંઠી જોઈએ આજ તો થયો નહીં બી, પણ તમને બતાવવા માટે સ્પેશિયલ સૂંઠી જોઈએ. તો જોએ ઓહો હજી ઓગળે તે હાલ મજી થોડો ઓગળતો. તો કાંઈ હજી વાર લાગશે, પણ જો ગાજર બહુ મસ્ત થયો છે. લીલી ડુંગળીઓ પણ મસ્ત થઈ છે. ધોણા અને લસણ ગાય થોડું બગડ્યું છે, બાકી આમ બધું રેડી થઈ ગયું નહીં મમ્મી? શું છે કોણ? ઓ મમ્મીને પૂછો. મમ્મી મેં નહીં વટાતા ચાર. એ તો તય 2 દાડો જે આવ્યો છે કે અમે ના વટાઈએ એમ, કારણ કે તય કોમ કરવા તો લાયા છીએ. તે તો સવારે તો વટાઈએ છે કે નહીં મમ્મી? અને મમ્મી કોમ કરવા તો લાયા છીએ એવું કેવું? તો કોમ જ કરવું પડે. તે કોમ જ કરવાનું. તું કહેતો તો પાણી ચાલુ છે ને મમ્મી તો પાણી પર ભરી લીધું બધું. તો મમ્મીએ તો પાણી ભરી દીધું છે. તો કહેતો એકન તો સોન ભરાય છે. દોવાનો ટાઈમ થયો છે ને સોન ભરવાનો ટાઈમ થયો. બધું હંગાજી કર્યું. તો કઈ મમ્મી હોય તો ગાયો ધોઈને અને મમ્મી ધોવે છે વાસણ. તેજલ ભાભી છે જરા. હા તો મમ્મી વાસણ ધોવે છે અને ગાયો બાયો ધોઈ નાખી છે ને હું જઉં દૂધ ભરવા માટે. અને પ્રકાશ તો ગમમાં જતો ચાંદનો પણ હજી આવ્યો નહીં, વળતો પાછો નહીં ગઈ. શીખર ચાણ આવે છે ચાંદનો ગયો સરી. તો કઈ બા તો વગર શું કરે? શું કરો બા બાજરી કાઢીને દહીણું કરવા માટે સવાર માટે? તો બાને તો જો ગાઈસ સવાર માટે તૈયારી કોમ કરીને મેલી છે. એટલે કે સવારે ડાયરેક્ટ સીધો બા છે ને સીધું દહીણું જ કરે. એટલે કે બાજરી ચોખ્ખી જ કરશી. એટલા માટે બાને તો અત્યારે કાઢીને જ મૂકી છે. તો ચલો આપણે જઈએ એવું ગાય દૂધ ભરવા માટે. અને આ ડોમસિયા લીધા નહીં હજી બા? આ બધું લીધું નહીં હજી? પછી કેવું કરીને મૂકી છે છેલ્લા ખંડમાં? તો ભાઈ તો બધું વાસણ જ વાસણ ન કરો. તો ફાઇનલી ગાઈસ આપણે દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ. એક બાજુ દાળ મૂકી દીધી છે અને એક બાજુ ભાત અને એક બાજુ દાળની ફ્રાય થાય છે નહીં? તો તેજલ ભાભી તો દાળની ફ્રાય કરે છે અને પપ્પા તો આમથી તેમ આઘા પાછી થઈ છે. અને પપ્પાને ભૂખ એ તો બહાર આવી જાય એમ કીધે. હાવ તેજલ ભાભી તો આમ કરે છે. ભૂખ લાગી જાય કે અમે આઘા પાછી થઈ છે. તો ચલો ફ્રાય થઈ જાય. અને ગાઈસ મેશુ આવી જઈ છે ઉઠીને. અને મેશુને આવું સવાર પડી છે. તો સવારમાં મેશુ આવી છે. રાતમાં આવી છે નહીં મેશુ? ઓહો આવતા હવે ખુશખુશાલ. એને શો ઠંડી વાય છે. હવે જો કહે નાટક કરે છે તો ઉધરસ થઈ ગઈ છે. બીમાર થઈ ગઈ છે મેશુ. મેસલો બીમાર થઈ ગયો છે. ગલ્લો ડોન. તો ચલો ગાઈસ ખાવાનું થઈ જાય એટલી ઘડી આપણે બેસીએ છીએ. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર. અને મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. મમ્મી અને પપ્પા બે જૂના ઘરમાં બેઠા છું અને અમે જઈએ છીએ નવા ઘરમાં ખાવા માટે. તો દાળ ભાત બનાવ્યા છે, રોટલા છે, છાશ છે
તો પપ્પાને હવે ખાવા માટે બેઠા છે અને આપણે પેલા ઘરમાં જઈએ. તો ચલો પપ્પા તો ન્યૂઝ જોઉં છું ચાલુ કરી લે. લેડો ખાવ નહીં આવું કાઢી એટલે મારે લેતા થોડા દાળ ભાત વધારો. હું તો દાળ એટલી જ લઈ ગયો છું. તો ચલો પ્રકાશ તો દાળ ભાત લેવા માટે ગયો છે અને આપણે જઈએ પેલા ઘરમાં. પ્રકાશ તો બા બેસી ગયો છે ખાવા માટે. દાળનો રોટલો બા તો દાળનો રોટલો લઈને આવ્યો. દાળ ભાત છે ના લાવે? હા નહીં ખાય. નહીં ખાય દાળ ભાત નહીં ખાવ? તો મેસી તો કઈ ફોન આવે છે તો મેસી તો વાતો કરે છે. લેડ ખાવા લેડો હેડો ખાવું છે? ભાત ખાવા તાર ભાત ખાવા છે? લેડ ભાત ખાવાય ના કરતો હેડો હેડો. તો ગાઈસ ચલો ખાવા માટે બેસીએ. પ્રકાશ પેલા ઘરમાંથી આવો એની કર આપણે તો ફાઇનલી ગાઈસ ખાવા માટે બેસી જાય છીએ. વૈકણ તો પ્રકાશ તેજલ ભાભી બાર હું આપણે તો દાળ ભાત લીધા નહીં. આપણે લેવાના છે પણ દાળ ભાત ફેવરેટ પણ મારે લેવાના થોડા તારમાંથી જ લેવાના છે કારણ કે હું તો લાવ્યો નહીં ને પેલા ઘરમાં લેવાય કોણ જાય. બહાર તો ઠંડી જેવી વાય છે. ઓહો મેસી ચમરો મેસી ચમરો મેસી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ પહેલાં ખાઈ પછી વ્લોગમાં મળીએ. તો ચલો તો ગાઈસ ખાઈ પીને અને વૈકણ બધા બેઠો છે અને કંકુત્રીઓ સપા વાળી દીધી છે એટલે છે ને પ્રકાશને તો શું કાઢવાનું ખબર બા ના પિયર કાઢવાનું છે પ્રકાશને. બાદરપુર જે બાદરપુર તો બાળી જ નહીં. ઓ બા છે એમ કે તારે આવડો મોટો છે કે બાદરપુર નહીં પાડી. એવી વાત કરે. વાત છે એ કરે બા. ના ના કે બાદરપુર નહીં પાડી. જોડે નવું હોય એવી વાત કરે છે. બાદરપુર તો જઈને બાબરી બંધ સાબરી જઈને આવે છે અને કે હું ભાઈ નહીં. તાણ એ તો ઘણો ટાઈમ થઈ ગયા. ઘણો ટાઈમ થયો કોઈ રસ્તો એના જ હોય કોઈ બદલાઈ ના જોયું. આમ તો કાંઈ છું આપણે તો સીધા ગયા હતા ને પાછું વલ્લો હતો એ તાર તો શિવ લઈને જવાનું ખબર છે? હા રાજપરી સોનપરી તાર રાજપરી તાર તાર તો રાજપરી લઈને જવાનું. બાદરપુર તો ઝાડિયા અને સર આ મેશુની દવા થઈ રહી છે એટલે દવા આવી જાય ત્યાંથી ઉમેદગઢથી બેન દવા લેતા આવો બે અને દવા લેતા હો અને બે કોમ થઈ જાય. અને કંકુત્રી આપતા હોય બે કોમ થઈ હતી. એકે બે કોમ થઈ જાય. હવે હા તા ઈ કોલ્યો જાય. તો કઈ તેજલ ભાભી તો બેસી ગયા છે વાસણ ઘસવા માટે. ઓ એક બાજુ ફોન ચાલુ છે ને એક બાજુ વાસણ. હા આ તો આપણી વાતોમાં તો આવતો જ નહીં. એક બાજુ ફોન ને એક બાજુ વાસણ હરખો ગજો નકર ફોનમાં એટલે ફોનમાં રહી ના જાય એમ. ચલો અને મમ્મી તો કઈ વખત બેઠી છે. તો ચલો આપણે છે ને આટલા વ્લોગ આપણો પતાવી દઈએ કારણ કે સવારે વહેલા ઉઠવાનું છે. આપણો એક્ઝામમાં જવાનું છે. એક્ઝામ 2 દિવસ છે અને 2 દિવસ પછી બહુ બધું ઘણું બધું કોમ છે નહીં મમ્મી? ઘણું બધું એટલે ઘણું બધું કારણ કે લગભગ વધારે નહીં 10-15 ગામમાં ગાઈસ કંકુત્રીઓ લઈને ફરવાનું છે નહીં મમ્મી? તો ચલો આટલા આપણો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ મારા તરફથી પણ બધાને ગુડ નાઇટ. જય માતાજી જય બહુચરમાં.